સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં 45 કરોડના ખર્ચે બનેલો જે બ્રિજ છે એ ધોવાઈ ગયો છે। જ્યાં પાલા વાસણા સર્કલથી રામપુરા વચ્ચેનો જે બ્રિજ છે તેની બિસ્માર હાલત છે। સતત ત્રીજા વર્ષે બ્રિજમાંથી કોન્ક્રીટ ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા। ખુલ્લા સળિયાને કારણે વાહન ચાલકો માટે જીવલેણ ખતરો છે। ચોમાસામાં બ્રિજ પર પડેલા મોટા ખાડાથી વાહનોને નુકસાન। તંત્ર દ્વારા માત્ર થીગડા મારીને કામગીરી પૂર્ણ કરાયાનો આરોપ છે। આ પરિસ્થિતિ દર ચોમાસામાં આવી રીતે તકલીફ થાય છે। આ સળિયા દેખાય છે, જેમ કે બાઇકના ટાયર ફૂટી જાય તેવા સળિયા નીકળે છે બાલુપુર। દર ચોમાસામાં આવી તકલીફ થાય છે, ઉપર ઠેકડા માની જતા રહે છે, કંઈ રિપેરિંગ જે કરવું જોઈએ કરતા નથી। 3 વર્ષમાં જ આવી હાલત થઈ ગઈ, શું કહેશો? હા સર, હવે આ તો કને કહેવાનું આવું તો હવે દર સાલ આવું હોય જ છે। દર ચોમાસું ચાલુ થાય ને શરૂઆતમાં પહેલા વરસાદે જ આવા ખાડા પડી જાય છે। લગભગ આ બ્રિજ બને લગભગ 3-4 વર્ષ જેવું થયું હશે, પણ કેટલી વખત મારા બ્રિજ પરથી જવાનું થાય છે તો હું જોઉં છું તો ક્યારે સારી હાલતમાં હોય એવું બહુ ઓછી સ્થિતિમાં જોવા મળ્યું છે। જ્યારે સાધન ચલાવતા હોય તો જમ્પ આવે છે, લોકોના સળિયા તો લગભગ ઓલમોસ્ટ નીકળી ગયેલા હોય જ છે એવું લાગે છે। બને ત્યાંનો તો એક બાજુનો ભાગ તો લગભગ બેસી ગયો તો મને લાગે છે કે લોકોએ આખું નીકાળી અને રિપેર કર્યો એવું લાગે છે। બાજુનો ભાગ તો આખો રોડનો સાઈડ બેસી ગયો હતો। રામપુરાથી પાલાવાસણા આવતા જે વચ્ચે બ્રિજ આવે છે, જે રેલવે ઓવરબ્રિજ માનવામાં આવે છે, અને આ ઓવરબ્રિજ ઉપર સળિયા જે છે ભ્રષ્ટાચારની ચાડી થઈ રહ્યા પ્રકારના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। આ બ્રિજ ઉપર દર વર્ષે આ પ્રકારના સળિયાઓ જે છે દેખાતા હોય છે, પરંતુ એના ઉપર ભ્રષ્ટાચારના જ ગાબડા જે છે પૂરીને આ જે સળિયા છે ઢાંકી દેવામાં આવે છે। પરંતુ અહીંયા સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે અંદાજે 3 વર્ષ પહેલા 45 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની અંદર આ બ્રિજનું નિર્માણ જે છે કરવામાં આવ્યું હતું, પરંતુ જે છે સળિયા દેખાતા તેની કામગીરી ઉપર પણ જે અહીંથી પસાર થતા વાહન ચાલકો જે છે લગાવી રહ્યા છે, સવાલ ઉભા કરી રહ્યા છે। સાથે વાત કરવામાં આવે તો આ બ્રિજ એટલે કે 3 વર્ષ જેટલો ટૂંકો ગાળો થયો છે, તેમ છતાં આ પ્રકારની સ્થિતિને લઈને જે છે વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અને નાના વ્હીકલો એટલે કે કહી શકાય કે જે 2 વ્હીલર જે છે એ અકસ્માતનો ભોગ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે મોટા વ્હીકલો છે એ પણ આ જગ્યા ઉપર એનું ટાયર જે છે આવતા પછડાતું હોય, એટલે કે ગાડી અને નાના વ્હીકલને પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે। કોઈ મોટું નુકસાન થાય તે પહેલા આનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને કહી શકાય કે આનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે ખૂબ જરૂરી બન્યું છે। મુકેશ સોથી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।